ભાન નહીં હોય. એટલી મોટી કંપની એના માથે જવાબદારી મેં આપી છે અને આ જવાબદારીથી નિભાવી એક તો. પણ શું કામ આટલી રાડું પાડો છો હવારમાં? અરે કેટલા વાગ્યા આવી તો જો. કેટલા વાગ્યા? હજી તો ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે. 9 વાગ્યા છે. 8 વાગે આપણે કંપનીમાં પગી જવું પડે અને આવી રીતે હુતું રહેવાય. આ હુવા માટે એને કંપની મેં સોંપી છે અને આ મને લાગે છે આ કંપની છે ને મારી ધૂળ જાણી કરી નાખશે. હા, તમે છોકરો છે કે તમારો દુશ્મન છે? આવી રીતના છોકરા સાથે અત્યારે મને દુશ્મન જેવો જ લાગે છે. કેટલી મહેનતથી મેં કંપની વિકસાવી છે અને એ જે ઘોટાયેલો પૂર્યો છે એનો પથારીમાં ઢોર જેવો. ઢોર જેવો કહેવાય? તમને કઈ શરમ જેવું છે કે નહીં? ભાન છે કે નહીં બોલવાની? મને ભાન હતી ને ભાન એટલે એના મેં લગ્ન કરાવ્યા. જો આવું મને ખબર હોત ને તો એને લગ્ન જ ન કરાવત. તમે નિરાતે બોલો ને, આજુબાજુવાળા સાંભળશે ને તો શું વાતો કરશે? શું થયું? દામિની ઓલીને જગાડને ઓલાને. હા, મેં બૂમ પાડી છે, જાગી જ હવે ગયા. પછી ક્યારે જાગ? હવે પછી ક્યારે જાગશે? તમે શાંત થઈ જાઓ, હું બોલાવીને લાવું. ચાચા બેટા, તમે વહુની સામે દીકરાને આવી રીતના જોરજોરમાંથી બોલો છો તો જ એને ભાન આવે. નહીંતર આ છે ને ભાન વિનાનો સેહાવ કેટલું ઠપકાર્યું. એટલે હું કરતો તો અત્યાર સુધી તું હાદી. તને ભાન નથી કે આપણે કંપનીમાં ટાઈમસર જવાનું હોય અને આવી રીતે કંપની હાલે, આવી રીતે હાલે. અરે આ કંપની છે ને ભૂખ ભેગી થાય હમણાં કહી તો. રાત્રે મોડા સુધી કામ કરતો હતો એટલે વહેલા ના ઉઠી શક્યો. મોટા સુધી કામ કરીને તો ટાઈમે કંપનીએ તો ટાઈમે ઉઈ જવાનું. એમાં જરીક એક મિનિટે મોડું નહીં કરવાનું. પપ્પા એમાં એવું છે કે કંઈક પ્રેઝન્ટેશન બનાવતા હતા ને તો 2 વાગી ગયા હતા. હેને આદિ? તો દિવસે હું કરતો હતો? દિવસે હું તું ફિલ્મ જોવા એ ગયો તારા દોસ્તાર ગપ્પા મારતો હતો. એ બધું તારે દિવસે ન કરાય? દિવસે તો ઓફિસે હોય કે નહીં? તમે કેમ સમજતા નથી? અને ક્યારે તમારો દીકરો ક્યાંય બહાર ગયો છે? અને તું એને ચડાવતી ન જરીકે, નકર તને હોતે ને પડી જાહે. તમને નથી લાગતું કે તમે વધારે ઉગ્ર થઈ જાઓ છો? વાત વધારે ઉગ્ર થયો નથી, વધારે ઉગ્ર થાય. આજે આ તો નોર્મલ છું, સમજ્યા? તમે સવારમાં મારો દિવસ ખરાબ કરો છો. અરે તું દિવસ જ, હું તો ખાલી તારો દિવસ જ ખરાબ કરું છું, પણ આમ નામ જો તું કરી ને તો મારી જિંદગી ખરાબ થઈ જાહે. મેં તમારી જિંદગી, હું શું તમારી જિંદગી ખરાબ અરે કરું? આ નજર સામે દાખલો છે. હવે તું અત્યારે ઉઠ્યો, હજી નાય ધોઈને એવું કરી તો હું તારે બપોરે જવું છે, કંપનીએ બપોરે જવું છે. આમ હાલે કે કંપની આમ હાલે? એમ પણ હું કંપનીમાં કંપની ક્યાં મારી છે? હું તો ત્યાં નોકર જ છું ને. હા, નોકર જ રહે તું. આવી રીતે કરીશ ને તો તું નોકર જ રહે. અરે નોકરમાં કોઈ ન રાખે. બંધ થા, અવાજ નીચો. જ્યારે જુઓ ત્યારે ખીજાવા સિવાય તમને કઈ આવડતું નથી. કંપનીમાં બધાની સામે મારું અપમાન કરો છો, ઘરે અપમાન કરો છો. ઘરે અપમાન જ કરવું પડે. તું આવા ધંધા કરી ને એટલે અપમાન જ કરવું પડે. માન મેળવવું હોય ને તો આપણે ટાઈમસર જવાબદારી નિભાવવી પડે અને ટાઈમસર જવું પડે બધે, તો માન મળે. માન એમને ન મળે. તમે કરવા શું માંગો છો? તમારે જોઈએ છે શું એ મને કહી દો. હંમેશા મને તમે આવી રીતના બાંધીને ન રાખી શકો. મારું પણ કઈ જીવન છે, હું પણ કઈ મારી રીતે જીવી શકું. તમે કહો એમ જ બધું મારે નથી કરાતું. તારે જેમ જીવવું હોય ને એમ જીવ. બાકી તારે ટાઈમસર કામે ઉઈ જવાનું અને ટાઈમસર બધા કંપનીના કામ પતાવી દેવાના. એમાં સેજે મારે એક દોરાવે એમ તમને નહીં હાલે. આદિ, તમે ફટાફટ ફ્રેશ થઈ જાઓ ને. અને પપ્પા અને અહીંયા લવારી શું કરે છે? જાઓ આમ નાઈ ધોઈને સીધો કંપની આવું પડે. હા, જાઉં છું. એના સિવાય બીજું કઈ કામ તો છે નહીં મારી પાસે. હા, કે આપણે કામ હોય ને, જે માણસને જે કામ હટવું હોય ને એ કામ પહેલા કરવું પડે. આવી રીતે ખોટાઈ ન રહેવાય. આદિ જા દમીને લઈ જા ને જરી આને ચા નાસ્તો ગુડ એટલે જાય. આ શું રીત છે દીકરા સાથે વાત કરવાની? જો આવી રીતના જ કરતા રહેશો ને. અરે એના લગ્ન થઈ ગયા, એને ભાન નહીં હોય હજી. આવડો મોટો ઢાંઢા જેવડો થયો હોય. તમારો સ્વભાવ ક્યારે સુધરશે ને એ મને નથી અરે ખબર. તમારે બધાને સુધરવાની જરૂર છે. હું તો સુધરી ગયેલો છું. બધા હરખીના ભેગા થશે ઘરમાં, મને ભૂખ ભેગો કરશે. ફટાફટ મારી ચા લાવ. શું ફટાફટ? શાંતિ તો રાખો. એમ કેમ આપી દો? 2 મિનિટ ખમો. અરે ખમવું નથી, તને ખબર છે ને આ સવારમાં કેટલું બોલ્યા છે. હજી બાકી છે તો મારે વધારે સાંભળવું નથી. હું કંપની ભેગો થાવ. હા, પણ 2 મિનિટ તો આપો છો. ભાખરી બનતા છે ને ફક્ત 10 મિનિટ લાગશે. તમે બહાર બેસો ને તો ફટાફટ હું ભાખરી બનાવીને તમને આપી દઉં. મારે કંઈ નથી ખાવું. અત્યારમાં મેં બધું ખાઈ લીધું. મારું પેટ ફૂલ ભરાઈ ગયું છે. ખાલી ચા પીવાની ઈચ્છા હતી, એ પણ જો મળી શકે એમ હોય તો આપ, બાકી રહેવા દે. એ પણ નથી પીવી. અરે પણ મારા પર શું કામ તાડું કહો છો? શાંતિ રાખો ને, પહેલા શાંત થઈ જાઓ.
પપ્પા તો બોલ્યા કરે. મને ખબર છે કે પપ્પા આજે થોડુંક વધારે જ બોલી ગયા હતા, પણ આ ભૂખ્યા પેટે કામે ના જવાય. પછી ભૂખ્યા રહેશો ને તો આખો દિવસ ભૂખ ભૂખ લાગ્યા કરશે ને મન તમારું ત્યાં ને ત્યાં જશે, અને કામ પણ સરખું નહીં કરી શકો. કામ સરખું નહીં કરી શકો તો પપ્પા વધારે બોલશે. પપ્પા એમ પણ ક્યાં કઈ બાકી મૂકે છે? અને ભૂખ શેની લાગવાની મને? આ સવારમાં આટલું સંભળાવી દીધું છે ને કે આખો દિવસ એમની કેસેટ મારા મગજમાં ફર્યા કરશે, એના શબ્દો મને વાગ્યા કરશે. અને એટલા માટે જ મને ભૂખ તો લાગશે જ નહીં, જમવાનું તો યાદ જ નહીં આવે. આ જમવાનું જેવું યાદ આવશે ને તો ફરી એમના શબ્દો આવી જશે. અરે ના, એમ કાંઈ હોતું હશે? 10 મિનિટ નહીં, 5 મિનિટ તો આપો. 5 મિનિટમાં બની જશે. હવે મારે તને ભૂખ્યા કેમ મોકલવા? હા, મમ્મીને ખબર પડશે ને તો એ પણ મને બોલશે. રહેવા દે, મેં ના પાડી ને. હા તે સોરી. પપ્પાનો ગુસ્સો તારા ઉપર, એક તો એમની સામે હું કંઈ બોલી નથી શકતો, છતાં પણ મારી સામે ઊંચા અવાજ, છતાં પણ મને જેમ ફાવે ને એમ મને કહે છે. આ ઘરનો દીકરો છું હું. અને તને ખબર છે પપ્પાએ આ પહેલી વાર નથી કર્યું. આવું મારી સાથે દરરોજ થાય છે, પણ કંપનીમાં પણ થાય છે. બધા કર્મચારીઓની સામે મને જેમ ફાવે એમ ખીજાય છે, જેણે મારું કોઈ માન જ નથી. હું આ કંપનીનો માલિક જ નથી. મારે તમને એ જ પૂછવું છે. કેટલાય સમયથી હું નોટિસ કરું છું, જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી પપ્પાનો સ્વભાવ આવો જ છે. પપ્પા આવું શું કામ કરે છે? પપ્પા પહેલેથી જ આવા સ્વભાવના છે? પપ્પાનો સ્વભાવ આવો થતો ગયો છે. એમને આ પૈસાનો પાવર આવી ગયો છે. એ પોતે એવું માને છે કે હું જ છું કંઈ. આપણે બધા એના નોકર છીએ, અને એ જે કહે ને એ જ આપણે કરવાનું. પણ માણસે પૈસાની પાછળ એટલા પણ ગાંડા ના થઈ જવું જોઈએ કે એ પોતાની ફેમિલીને ભૂલી જાય, પોતાની ફેમિલીને સમય આપવો ભૂલી જાય. સમય? અને એ પણ પપ્પા, એ તો ક્યારેય નહીં બને. મેં એમની પાસેથી ક્યારેય કોઈ દિવસ સમય નથી માંગ્યો. હર હંમેશા નાનપણથી લઈને અત્યાર સુધી મને ખીજાય જ છે. જ્યારે ભણતો હતો ત્યારે ભણવાની બાબતથી, મોટો થયો તો કામની બાબતથી, કંપનીમાં કામે લાગ્યો તો કંપની બાબતે, તારી સાથે લગ્ન થયા તો લગ્ન બાબતે. ઇટ્સ ઓકે આદિ, હું છું ને તમારી સાથે. પપ્પા જ્યારે પણ ખીજાય ને ત્યારે તમારે મારી પાસે આવી જવાનું. હું તમારો ગુસ્સો, તમારી નારાજગી બધું જ સાંભળી લઈશ. ગુસ્સો તો મને પણ આવે છે. મન થાય છે કે પપ્પાને બધું જ કહી દઉં. અત્યાર સુધીમાં એમણે જે કંઈ પણ કર્યું છે બધું જ કહી દેવું છે એક દિવસ. તમે શાંતિ રાખો. શું કહી દેવું છે? હવે પપ્પા તમારી સામે બોલે, તમે પપ્પાની સામે બોલો તો ઉલટાનો તમારા બંને વચ્ચે ઝઘડો વધશે. એના કરતાં તો પપ્પા જે કહે ને એ ચૂપચાપ સાંભળી લેવાનું. એ જ તો કરું છું અને કરતો રહીશ. સારું ચાલ, હવે હું જાઉં છું. આદિ, ફરીથી સાંભળવાની મારામાં શક્તિ નથી અને તાકાત પણ નથી. આદિ વિચાર. જય શ્રી કૃષ્ણ બા. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બેટા. હવે આગળ તું બોલ્યો ને એ મને ન આવડે. કંઈક બોલ્યો તો ને. ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર. લેને શુભ સવાર. બોલ બેટા. બસ બા જુઓ ને સ્કૂલે જઈ રહ્યો છું. ટાઈમ થઈ ગયો છે, 10 મિનિટની વાર છે, તો મને થયું બા સાથે બેસીને વાતો કરીને પછી જ નીકળું. પેલા ઈ કેક તે ચા નાસ્તો કર્યા? આ ભાખરી તારી ગરમ ગરમ ઠરી ગઈ હશે. હા બા હા, મેં ચા નાસ્તો બધું પતાવી દીધું છે. મને ખબર છે કે તમે ભાખરી કરીને પછી જ અહીંયા બેઠા છો. હા પણ બેટા હજી તો 9 નથી વાગ્યા. કાં જ આટલો વહેલો જાય? રોજ તો 8:30 નીકળસ તું. એમાં એવું છે ને બા કે આજે અમારે સ્કૂલ છે કે નહીં, ત્યાં આરોગ્ય ખાતાના અધિકારીઓ આવવાના છે આ બાળકોના આરોગ્યની તપાસ કરવા માટે. હવે એ લોકોનો કંઈક કેમ્પ હશે તો આયોજન અમારે બધાએ શિક્ષકોએ મળીને જ કરવાનું છે. એ સારું સારું. અને બેટા મને ખબર જ છે કે તું કેટલો મહેનતું છે. આ બીજા બધાય કરતાં તું બધે વહેલો પોગી જાય એવો છે. અને બેટા ખનથી ને દિલથી કામ કરવાનું હો.
તો આપણે કોકની નજરે ચડીએ, આપણું કામ ચડે તો છે ને તને આના કરતાં હારી નિહાળ મળે પછી, હો ને? હા બા, આ તમે મને અત્યાર સુધી જે કંઈ પણ માર્ગદર્શન અને જે સંસ્કાર આપ્યા છે ને, આજે એના થકી જ હું આટલો બધો આગળ વધી શક્યો છું. નહીંતર મારા બધા મિત્રો જે મારી સાથે ભણતા હતા, મારા કરતાં હોશિયાર હતા, છતાંય પણ આજે એ લોકો કંઈ નાની મોટી નોકરી કરી રહ્યા છે અને હું છું જે સરકારી સ્કૂલનો શિક્ષક બનીને બેઠો છું. એટલે એક વાત કહેતા તો ભૂલી ગઈ. હા, આ તારી જમણી આંખ આવી છે, કેટલી હોજી ગઈશ. વહુને કીધું કે નહીં કે ટીપા નાખી આપે તને? હા બા, કીધું હતું. કાલે રાત્રે જેને ટીપા નાખી આપ્યા હતા. તો એ જો ત્યારે ચીપડા દેખાય છે, જરાક હાથ સાફ કરીને જાજે હો. હા ઠીક છે, હશે એવું કંઈ. હા, વહેલા ઉઠ્યો ને આજે એટલે. હું તમને શું કહેતો હતો, તમારી તબિયત કેવી રહી છે હમણાં? જો મીરા મને કાલે જ કહેતી હતી કે તમને માથું દુખતું હતું અને પેટમાં ગડબડ જેવું હતું. અરે બેટા, હવે મારી ઉંમર તો તું જો, હવે કાંઈ જુવાની થોડી છે કે હું પથરા ખાવ તોય પચી જાય. એ છે ને કાલે સાંજે છે ને ઓલા બાજુમાં ઓલા રમાબેન છે ને, હા, એને ત્યાંથી ઢોકળા આવ્યા હતા. અને તને ખબર છે મને ઢોકળા કેટલા વાલા છે, હમ. તો વળી 4 ઢોકળા વધારે ખાઈ ગયા અને પાછી રાતે જમી એટલે થોડુંક પેટમાં એમ ગડબડ થઈ અને પછી આથાવાળું ખાધું એટલે રાતે માથું ચડ્યું. હવે કાંઈ નથી, અત્યારે સારું જ છે મને. તમારે છે ને બા, આ કંઈનું કંઈ જે કંઈ પણ ભાવતું હોય એ બધી વસ્તુ તમને પચે ના પચે, સારું નરવું ગમે તે હોય ને, ખાઈ લેવાનું. પછી ભલે તમે હેરાન થાવ નહીં. હા, તમને કેટલી વખત ના પાડી છે બા કે ગમે તે આચર કુચર તમે ન ખાઓ. હા, તમારી તબિયત બગડે છે પછી ચિંતા કોને રહે છે? મને ખબર છે બેટા, તમને લોકોને જોઈ અને મને કાંઈ થાય તો દવાઈ તમારે જ કરાવવી પડે. પણ બેટા ઢોકળા એટલા સારા થયા હતા ને ગરમ ગરમ હતા ને તો 2 વધારે ખવાઈ ગયા. પછી મારે સમજવું જોઈતું હતું કે રાતે મારે ન ખવાય, પણ કંઈ વાંધો નહીં. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખવાનું છે. હવે નહીં ખાવ. હા, કંઈ નહીં. તો ચાલો, હવે મારે આમ પણ મોડું થઈ રહ્યું છે અને ત્યાં આયોજનમાં બધા શિક્ષકો રાહ જોતા હશે. પણ મીરાએ તારું ટિફિને બનાવી નાખ્યું છે, એ લેતો જજો, એમને એમ જાતો નહીં કહું છું. અરે પણ મેં તો મીરાને ના પાડી હતી કે આજનું ટિફિન જ ના બનાવે, કારણ કે આજે તો અમારા ફંક્શનમાં ત્યાં જ જમવાનું છે બધાએ. હા, પણ એને નહીં યાદ હોય તો એણે મને સવારે જ કીધું, મને કે બા એમનું ટિફિન બની ગયું છે તો હવે લેતો જાજે ને કોબી બટેકાનું શાક છે, લે ને તારું ભાવતું. ભૂખ લાગે ને એક બાજુ જઈને ખાઈ લેવાનું. આજે તું નવરોય નહીં પડે. આ મને ખબર છે કે સ્કૂલમાં હું હોય અને જા હવે મોડું થાય, જો 9 ને 5 થઈ ગઈ. ઠીક છે, ચાલો. આ તમે કહો છો એમ કરીશ, પણ જય શ્રી કૃષ્ણ, સીતારામ, અને ધ્યાન રાખજો. હા હા હા, ચાલો. એ હું હાચવીને નીકળું છું. જાજો બેટા. જા. કેવો ડાયો દીકરો છે, હે ભગવાન, ઘરે ઘરે આવા દીકરા દેજે તો એના માવતરનું ઘડપણ હચવાઈ જાય. અરે આદિત્યભાઈ, તમે અને અહીંયા કેમ આમ ઉદાસ બેઠા છો? કંઈ નહીં, બસ એમ જ. તું બોલ ને, કેમ છો? મજામાં? હા, એકદમ મજામાં. તારે તો જલસા જ હોય ને. નોકરી પણ સારી અને આમ પણ તું ફ્રીડમમાં તો રહે છે, હંમેશા ખુશ. આવી વાતો કેમ કરો છો? મારે જલસા છે તો તમારે વળી કઈ વાતની કમી છે? મારા કરતાં પણ સારી નોકરી છે, સારો પગાર છે અને સારું ફેમિલી. હા, બધું સારું છે. નોકરી તો હું કહેવાય ને કે પપ્પાની પોતાની ફેક્ટરી છે, છતાંય તે હું તો ત્યાં નોકરની જેમ જ કામ કરું છું. અને ભૂલમાં પણ જો ભૂલ થઈ ગઈ તો કોઈ બીજાની હાલત ના થાય એના કરતાં ખરાબ હાલત મારી થાય છે. આ કરતાં તો કોઈ પારકાને ત્યાં નોકરી કરવી સારી. ખબર છે મને. હા, મામાનો સ્વભાવ, એમના કારણે જ આ બધું થઈ રહ્યું છે. ના ના, એમનો સ્વભાવ તો બહુ સારો છે. મારી જ કંઈ ભૂલ હશે એટલે જ મને વાતે વાતે રોક્યા કરે, ખીજાયા કરે.
મારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ મને ગમે તેમ અપમાનિત કરે. ખબર નહીં શું વિચારે છે અને શું કરવા માગે છે. જો અમને લોકોને પણ ખબર જ છે કે મામા કેવા સ્વભાવના છે અને કેવા નહીં. એને કોઈ પણ કામમાં પરફેક્શન જોઈએ. થોડા દિવસ પહેલાં અમારા ઘરે આવ્યા હતા ત્યારે મારા મમ્મીને પણ જેમ ફાવે તેમ બોલીને ગયા છે. અહંકાર બોલે છે એમનો, અભિમાન છે એમને. કહેવાય ને કે આ રૂપિયાનો પાવર, બસ એ જ. એ પોતાની જાતને સર્વસ્વ માને છે. જ્યારે જુઓ ને ત્યારે હું જ કંઈક છું અને હું જેમ કહું એમ જ થવું જોઈએ. બાકી બધા કોઈ પણ કંઈ પણ કામ કરે ને એ એમને ગમતું નથી. એ કહે જ સાચું. હા, જો તમે આમ ગુસ્સો ના કરો એમના ઉપર. આ રીતે ગુસ્સો કરવાથી કોઈ ફાયદો પણ નથી થવાનો ને, કારણ કે એ તમારી વાત નહીં માને, મારી વાત નહીં માને અને મારા મમ્મીની એટલે કે પોતાની સગી બહેનની વાત પણ નથી માનતા હવે તો. એમને સમજાવવાની જરૂર જ નથી, કારણ કે જો એમને સમજવું હોય તો એ પોતે સમજી શકે એમ છે. એ નાના તો નથી ને કે જેને આપણે સમજાવવા જઈએ. એમને શું જોઈએ છે એકવાર કહી દે ને તો ખબર પડે, અને કા પછી મને કહી દે કે તું તારો રસ્તો કરી લે તો હું મારો રસ્તો કરી લઉં ને. ખબર જ છે કે એમને શું જોઈએ છે, આ પૈસા. હા, કોણ જાણે આ પૈસાનો અહંકાર એમને ક્યાં સુધી લઈ જશે. મને તો લાગે છે કે આમને આમ જો ચાલતું રહેશે ને તો નક્કી હા તમારા ઘરની નૈયા ડૂબવાની જ છે. આ સામેના કાંટા સુધી તમે ક્યારેય નહીં પહોંચી શકો. મારે કોઈ જગ્યાએ પહોંચવું પણ નથી. તેવાંગ તું સમજવાની કોશિશ કર. પપ્પાને મારી દરેક વાતથી નફરત છે. ક્યારે એની સામે બોલવા જાઉં ને તો હું બોલી નથી શકતો. એમને લાગે છે કે બધા મારાથી દબાયેલા છે. જેમ હું કહું ને એમ જ આ લોકો કર્યા કરશે, અને એટલા માટે વધારે દબાવ્યા કરે છે અમને. જો સહન કર્યા સિવાય આનો બીજો કોઈ જ ઉપાય નથી. અરે જ્યારે એમને થપ્પડ વાગશે ને ત્યારે ખબર પડશે કે પરિવાર શું કહેવાય, દીકરો શું હોય. બાપ તરીકે પોતે પોતાની બધી જ ફરજો ભૂલી ગયા છે. જો છોડો હવે આ બધી વાતો, અને આમાં તમારો મગજ શું કામ ખરાબ કરો છો. જે થવાનું છે એ થઈને જ રહેશે. ચાલો મારી સાથે આપણે બહાર જઈએ ક્યાંક. ચાલો. મને શાંતિથી અહીંયા બેસવા દે. અરે માઇન્ડ ફ્રેશ થશે તમારું, કંઈક અલગ વિચારો આવશે. ચાલો ને. હા તો ચાલ ચા પીએ. હા. આવ નરેશ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. આજ તો શું વાત છે, ઠાટ માટથી રહેવા વાળો છે તું તો. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મોડું કપડું નથી પહેર્યું, મોડી વાત નથી કરી, અરે મોળા માણસો સાથે મેં કોઈ દિવસ સંગ નથી રાખ્યો. સાચી વાત છે. અપ ટુ ડેટ અને એકદમ પરફેક્ટ માણસ હોય ને એની જ્યારે હું વાત કરું અને એની જ્યારે હું સંબંધ રાખું એ તો તમને પહેલેથી ખબર છે. નરેશ એક વાત કહું, તું હંમેશા રાજાની જેમ જ રહ્યો છે હો. નાનો હતો ને ત્યારે કોઈ દી તે મોડું કપડું નથી પહેર્યું, અને સાંભળ ઘરમાંય બૂટ ને શૂટ ને પહેરીને ફરતો હતો. અરે નબળી વાતું કરે ને એવાના પડછાયામાં હલાય નહીં. વાહ વાહ નરેશ વાહ, ભાઈ તો તું મારો જ હો. આ દેવાંગ કે કોઈ એના ઘરના કોઈ નથી, કોઈ પાણી લઈને આવ્યું નહીં એટલે કહું છું. અરે લેન પાણી તો હું લેતી આવું. પાણી પીવા ઈ છે કે નહીં ઘરમાં એમ હું પૂછું છું તમને. જો ને આટલી વાતમાં તું ગુસ્સો કરે. એ બેવ જણા છે ને ક્યાંક બહાર ગયા છે. બે જણા બહાર ગયા છે? હં. ક્યાં ગયા છે? હવે એ મને નથી ખબર, ખાલી મેં એને જતા જોયા અને જય શ્રી કૃષ્ણ કર્યું તો એને, બીજું કાંઈ ન ખબર ભાઈ. અરે એ અહીંથી ગયા અને તમને પૂછ્યું નહીં એણે ક્યાં જાવું છે, ક્યારે આવવાના છો, શું કામ જાઓ છો, એવું કોઈ વસ્તુ એને પૂછી જ નહીં તમને? હે ભગવાન, આ જુવાન થઈ ગયા હોય અને બેવ જણા માણા જતા હોય તેમાં કંઈ પૂછીને જાય ને કહીને જાય, ભલે ને ગયા. અરે આવી રીતે ન હાલે, તમારે એને દબાણમાં રાખવા પડે. એ છે ને તમારા દીકરો અને દીકરાની વહુ છે. આવી રીતે તમે ઢીલું કરશો ને, ઢીલું મૂકશો ને તો એ તમને ઘરની બહાર કાઢી મૂકશે. અને એકદમ આમ તમે ક્રોધિત રહ્યો એની ઉપર ગુસ્સો કરો તમે. પણ નરેશ
એક વાત કે મને એ લોકોમાં કંઈ ખામી નથી, એ લોકો કોઈ દી મારી સામે નથી બોલતા, ઘરના કામ બધા પતી જાય છે, તો પછી હાલતા બળદને હળી હું કામ કરવી જોઈએ? ભલે ને આરામથી એ લોકો જીવતા. તમે છે ને ભોળા છો મોટા બેન, ભોળા છો તમે, એટલે તમને આ ખબર નહીં પડે. આ તમારા હાથ પગ હાલે છે ને ત્યાં લગી જ તમને હાચવશે. તમે જ્યારે કંઈક ખાટલે બીમાર પડશો ને એવું કંઈક થાય ને ત્યારે તમારી સેવા કરવાની થાય ને ત્યારે ખબર પડશે. ત્યારે તરત કે આ ડોહીને ઘરમાં નથી રાખવી, આ અત્યારની વેચાને તમે કોઈ ઓળખતા નથી હજી. મેં છે ને આ બધું જોયું છે એટલે હું કહું છું. સારું, ભલે તે કીધું. હવે હું તને કહું, આ ગયા અઠવાડિયાની વાત છે. ખબર નહીં મારાથી હું ખવાઈ ગયો હશે ને હું થયો હશે. મને થોડાક છે ને ઝાડા ઉલટી થઈ ગયા હતા અને વહુને છે ને જવાનું હતું. તમે એમ કહો છો ને કે ઈ મારી સેવા કરીને મારી દવા આપીને એવું કહો છો ને તમે? ના, એના ઘરે સત્યનારાયણની કથા હતી અને એને જવાનું હતું. પણ જો મારી તબિયત આવી હતી ને તો એણે એના બાપને ફોન કરીને કહી દીધું કે મારી સાસુની તબિયત નથી હારી, હું નથી આવવાની. મીઠું મીઠું બોલે, મીઠું મીઠું બોલે ને તમને તમારી નજરમાં હારી થવા જતી હોય એટલે. બાકી તમને કઈ પૂછે નહીં, તમને કઈ કહે નહીં, અને તમે હું ઈ હું કરે એ તમને કઈ ખબર ન હોય તો તમારું ધ્યાન ક્યાં હોય? આ ઘરમાં તમે રહો છો કે નથી રહેતા? અને આમ આજથી નીકળે ને તો એને આમ ફફડવી જોવે એવો તમારે ક્રોધ હોવો જોઈએ તમારા મોઢા ઉપર. તમે તમારા બેન છો કે હું છો? હાવ માયાળો કેમ છો? આવા દયાળુ હાવ? નરેશ, હવે ખોટું ખોટું ક્રોધિત થવાનું કાંઈ કારણ ન હોય તોય. અત્યારે ગયા પૂછ્યું તમને અમે ક્યાં જાવી છીએ અને તમે એને કાંઈ પૂછ્યું ભાઈ તું ક્યાં જાશો, કેટલા વાગે આવીશો, એવું કાંઈ તમે પૂછ્યું? અને એણે તમને કાંઈ કીધું નહીં. એટલે આ વસ્તુ જ બતાવે છે કે તમારું કાંઈ ઘરમાં હાલતું નથી. તમે છે ને આવા ઢીલા ઢીલા પડો છો એટલે કાંઈ હાલતું નથી. પણ નરેશ, એ બેવ જણા ગયા ને, જો ઓલીએ બધી રસોઈ કરી નાખી, ઘરના બધાય કામ કરી નાખ્યા, મારા માટે એક કામ એણે બાકી નથી કામ તો રાખ્યું. ઘરનો નોકરે કરે, કામ તો ઘરનો નોકરે કરે. તમે કામ નહીં ક્યાં મારી આગળ રહો છો? પણ ના, એ હરખા હાલતા હોય એને હળી ન કરાય એટલી મને ખબર પડે છે. અને ઈ હરખા હુંકામાં લે એ મને ખબર છે. એને ખબર છે કે મામા છે ને મામા આપણો વારો કાઢી નાખશે એટલે મારી બીકે હરખા હાલે છે. હું જો ઢીલું મૂકી દઈ ને તો એ તમને હાસવશે નહીં, સમજી લેજો તમે. સારું, હવે એવું કાંઈ હશે ને તો હું એ લોકોને પૂછીશ કે ક્યાં જાઓ છો, શું કરો છો. અરે ઈ તમારે નહીં પૂછવાનું, ઈ તમને સામે રહીને પૂછવા જોવે કે અમે આ જગ્યાએ જાવી છીએ તો અમે મમ્મી જાવી, એટલી એને બીક લાગવી જોવે. હું હવે એમને એમ કહીશ કે જ્યાં પણ જાઓ ને તો મને પૂછ્યા વગર નહીં જવાનું. હા બસ એમ. એવો ડારો રાખવાનો આપણે છોકરા ઉપર. છોકરાની વહુને તમારે ખીજાઈ જવાનું, કંઈક સામાન્ય વાત હોય ને તો જ તમારે તોડી નાખવાની એને, તો એ તમારે ડારામાં રહે અને તો બીકમાં રહે. સારું, સારું હાલો હું જાઉં છું હવે. એ હા, હા તો સારું છું આવ્યો જ મને ખબર પડી, નકર તમે તો આખી આવી રીતે આખી જિંદગી ઢીલામાં કાઢી નાખત. ચા દયાળુ પાણી સ્વભાવ વાળા બહુ. ચા પાણી પીશ. નહીં ચા પાણી પીવું. હાલો જય શ્રી કૃષ્ણ. બા એવું કઈ હોય ને તો મને કહેજો. જય શ્રી કૃષ્ણ. અરે બાપ, આનાથી તો હું ધ્રુજું છું. હા, મારાથી એવું વહુ હારે ન થાય. બિચારી દીકરી કરતાંય વિશેષ રહેશ. દીકરી હોય ને એ એકવાર એમ તો કહી જ દે કે મમ્મી હું આમ નહીં કરું, પણ આ તો કાંઈ એવું નથી કરતી તોય મારે ખીજાવાનું. ભલે ને ભાઈ બોલ્યા કરે. દામિની, દામિની જલ્દી મારો ફોન લાવ. અરે શાંતિ, લાવ ફટાફટ. આમાં ફોન આવે છે કોકના. પપ્પા જ કરતા હશે. પેલા શાંતિથી તૈયાર થઈ જાઓ. આ શેની એટલી ઉતાવળ? તૈયાર જ છું. તૈયાર થઈને ક્યાં જવાનો છું? આ જલ્દી કંપનીએ પહોંચી જાઉં ને તો સારું. આજે કોઈ ક્લાયન્ટ મળવા માટે આવવાના છે અને જો હું મોડો પડ્યો ને તો પપ્પા એ લોકોની સામે પણ મારું. તો ક્લાયન્ટ આવવાના છે ને તો શાંતિથી વ્યવસ્થિત સરખા તૈયાર થઈને જવાનું હોય, લગર વગર ના જવાય. પેલા તો છે ને જીવ ઉપર થોડો શાંતિ રાખો. શું શાંતિ રાખો? ત્યાં એ લોકોને સામે મારે કઈ ઇમ્પ્રેશન નથી પાડવાની. ત્યાં પપ્પાની સામે ખાલી હાજર થઈ જાવ ને તો પણ ઘણું છે. શું પપ્પાની સામે હાજર થઈ જાઓ? કઈ ઊંચ નીચ થશે, કોઈ બીજાનો વાંક હશે ને તોય નામ તમારું આવશે. તમારા પપ્પાને ઓળખો છો ને સારી રીતે, બોલવામાં કઈ બાકી તો રાખતા નથી. અને મને તો એમ થાય છે કે તમારા પપ્પાની સામે તમારી જીભડી ક્યાં જતી રહી છે? મારી સામે તો એટલું બધું બોલો છો. ત્યાં નથી બોલી શકતો. બોલવાની કોશિશ કરું છું તો મને દબાવી દે છે અને હર હંમેશા એવું જ કર્યું છે એમણે. જ્યારે પણ હું કંઈ બોલવા જાઉં કે કહેવા જાઉં તો મને ચૂપ કરાવી દે છે. તો પરિવર્તન છે ને સંસારનો નિયમ છે. અત્યાર સુધી નથી બોલ્યા ને તો હવે બોલો, બાકી છે ને આખી જિંદગી આમનામ જતી રહેશે. આપણે તો સહન કરી લેશું. આવનારી પેઢી તમને શું લાગે છે આવું બધું સહન કરશે? અત્યારના સમય પ્રમાણે કોઈ છોકરો
આટલું સહન ન કરી શકે. પપ્પા એ નથી વિચારતા કે હું કેટલું સહન કરું છું, કેટલું એમનું સાંભળું છું, છતાં પણ એમને ક્યારેય મારી પ્રત્યે, તારા પ્રત્યે કે મમ્મી પ્રત્યે કોઈ દિવસ એમને દયા નથી આવી. ક્યાંથી આવે? એમના મત મુતાબિક તો દયા ડાકણને ખાય છે ને આપણે બધા તો ડાકણ જેવા જ છીએ. હું શું કહું છું આથી, હવે છે ને પપ્પાનું દિવસે ને દિવસે વધતું જાય છે. હાનો કાંઈક ને કાંઈક ઉકેલ લાવો. હું શું ઉકેલ લાવવાનો? મારાથી શું થઈ શકે એમ છે? બોલો, શું થઈ શકે એમ છે? અરે તમે એમના એકને એક દીકરા છો. હું તો કહું છું કે પપ્પાને છે ને હવે કંપનીમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. બધી જવાબદારીઓ તમને સોંપી દેવી જોઈએ. હા, ઓફિસમાં તમને નોકરની જેમ રાખે છે. હા, નિવૃત્ત તો એમને હવે થઈ જવું જોઈએ, પણ એમ એ બધી મોહ માયા મૂકશે નહીં. લાગે છે પપ્પાની સાથે જ એ બધું જશે. હું શું કહું છું, આપણે એક કામ કરીએ તો પપ્પાને ઠેકાણે પાડવા માટે, આઈ મીન એમને બુદ્ધિ સુજાડવા માટે આપણે નોખા થઈ જઈએ તો? ના ના, કેવી વાત કરે છે તું? નોકા થવાની જો આપણે વાત પણ કરશું ને તો પપ્પા આપણને કંઈ પણ વસ્તુ નહીં આપે, ભાગ પણ નહીં આપે. હા, ખાલી હાથ આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. અને પપ્પાને એટલું જ જોતું છે કે આ બધું મારું છે ને મારું જ રહેશે. અરે કેમ ના આપે તમારા હકનું? તમે જ કહ્યું ને કે આ તમારા હકનું છે. એટલા વર્ષો સુધી મહેનત કરી છે અને હવે બધું મેવા કોઈ બીજા લઈ જાય એમ? તમારા હકનું છે ને, જો તમને તમારા હકનું આપવામાં ના આવે ને તો એને છીનવતા શીખો. છીનવી લઉં? કેવી રીતે છીનવી લઉં? અને પપ્પા ક્યારેય એવું નહીં થવા દે. આપણને બંનેને ઘરની બહાર કાઢશે, પણ આપણને કંઈ નહીં મળે. એમ શું કામ બહાર કાઢે? હજુ પપ્પા આપણને ઓળખતા નથી ને? હા, હવે સમય આવી ગયો છે. પપ્પા સામે બોલવું પડશે. એમને કહેવું પડશે કે હું તમારો દીકરો છું. અને તેમને નિવૃત્ત પણ થવું પડશે. સારું, ચાલ, હું જાઉં છું. હા. ખબર નથી પડતી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. હા, તમે આ બાજુ? હા, મારે થોડું કામ હતું ને એટલે જાતી હતી હું. હા, સારું, પણ તમે ઘર બાજુ નથી આવો? અત્યારે નહીં, અત્યારે મારે મોડું થાય છે ને એટલે. કામ હતું કાંઈ તો કયો ને. કામ નહોતું. આ તો તમે કેટલા વખતથી મળવા નથી આવ્યા. આ તો તમે આવો ને તો સારું પડે, કેમ કે રોજ તો કકડાટમાં જીવન જાય જ છે. તો તમે થોડી વાર બેસો, લોકો સાથે વાત કરો અમારી, તો અમને સારું લાગે. પણ હું થયું છે મને કયો ને. શું થાય? હા, તમારા ભાઈનો સ્વભાવ. હા, તમારા ભાઈનો સ્વભાવ એટલો આડકતરો અને વિચિત્ર છે ને કે એની વાત જ પૂછોમાં. રોજ સવાર પડે સાંજ પડે આખું ગામ સાંભળે ને એટલું જોર જોરમાં બોલે. મને એ નથી ખબર પડતી કે આટલો બધો ઉગ્ર સ્વભાવ અને કઠોર સ્વભાવ કેમ છે? સાચું કહું ને, એ જ્યારથી નાનો હતો ને ત્યારથી આવો છે. ખબર નહીં, એને એમ કે હું જ રાજા છું અને હું કહું એમ જ થવું જોઈએ. અને એને અભિમાન તો કોણ જાણે એનું છે. નાનકો હતો ને ત્યારથી સવારમાં ઉઠે એટલે નાહી ધોઈને શૂટ બૂટ પહેરે ને પછી રખડ્યા જ કરે. એવું કરતો એ તો હજી એ ઘરમાં બધાને હેરાન કરે છે. હાજી, હા, રોજ આ જ વાંધો છે, રોજ આ જ હોય છે. મને એ નથી ખબર પડતી કે અમારા સુખના દિવસો ક્યારે આવશે. હવે જો એ છે ને, મને લાગે છે કે આ તમારા દીકરાને વહુને તમને બધાયને આમ બરાબર દાબમાં રાખતો હશે. એવું જ કરે છે. હા, તમે તો એમના બેન છો એટલે તમને તો ખબર જ હોય હા, કે તમારા ભાઈનો સ્વભાવ. સાચી વાત છે. હા, તો મારો આદિ અને દામિની બહુ સારા સ્વભાવના છે. નકર તમને ખબર છે ને, અત્યારના દીકરા અને વહુ આવો સ્વભાવ ક્યારે સહન જ ન કરે. સાચી વાત છે. એ નાનો હતો ને ત્યારે જે વાતનું રટ લઈને બેસે એ જ્યાં સુધી એને મળે નહીં ત્યાં સુધી ખાય નહીં, પીવે નહીં ને મારા
બાને ને બાપુજીને તો જે ઈ નચાવે, હે ભગવાન, એ લોકો એનાથી તોબા પોકારી ગયા હતા. હો, મને લાગે હજી એવો ને એવો હશે. પણ છે ને, તમે ચિંતા ન કરો. કોક દી મને ટાઈમ મળશે ને તો હું આવીશ ને એને સમજાવીશ. અને કાં તો એ મને મળશે ને ક્યાંક તો હું એને બેહાડીને સમજાવીશ. હો ને? મને નથી લાગતું કે આ તમારા ભાઈ આ કોઈથી સમજે એવું. મેં ઘણી વખત પ્રયાસ કર્યો છે એમને સમજાવવાનો કે હવે આપણે જીવ્યા એટલું જીવવાના નથી અને તમારો સ્વભાવ સુધારો. પણ નહીં, હે કોનું માને? હે મારું નથી માનતા તો તમારું શું માનવાના હતા? અને જો માનવાના જ હોત તો ક્યારના માની ગયા હોત. સાચી વાત છે તમારી. પણ એને છે ને હવે એક ઠોકરની જરૂર છે. એને ઠોકર વાગશે ને ત્યારે ઈ સુધરશે. અને આપણામાં કહેવત છે ને કે જે વાર્યા ન રહે ને એ હાર્યા રહે. એ હારશે ને ત્યારે એનામાં અક્કલ આવશે. અત્યારે મારા ને તમારા શબ્દો એના પર કાંઈ અસર નહીં થાય. હા, તમે જે કહી રહ્યા છો ને એ તો મને લાગે છે કે હું ઉપર જતી રહીશ ને ત્યારે આ બધા દિવસો આવશે. ત્યારે તો હું પણ ક્યાં જોવાની હતી. ના ના, એવું નહીં બોલો. થશે એક દિવસ એને ભાન પડશે. હો ને? હાલો હું જાઉં, મારું મોડું થાય છે. હા, જા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને ટાઈમ મળશે ને એટલે હું આવી જઈશ. હા. હો ને? આજે તો બહુ મોડું થઈ ગયું છે. આ તડકો માથે આવી ગયો. મમ્મી, હા. તમે અહીંયા કઈ કામ હતું? જોઈએ છે કંઈ? ના બેટા, આ તો આખા ઘરમાં તને ગોતી વળી પણ તું ક્યાંય મળી નહીં એટલે હું અહીંયા આવી તો તું કપડાં સુકવતી હતી. હા, તો શું થયું? કંઈ કામ હતું એટલે ગોતતા હતા? ના બેટા, ઘરમાં તો કાંઈ વાત થાય એમ નથી એટલે મેં વિચાર્યું કે બહાર જઈને દામિની સાથે વાત કરું. બોલો ને, શું વાત કરવી છે? એ જ જે આ ઘરમાં રોજ સવાર સાંજ બપોર થઈ રહ્યું છે ને, તારા પપ્પાનું વર્તન અને સ્વભાવને આ બધું ઉગ્રપણું છે ને એ વાત. એમાં શું વાત કરવી છે? હવે જે છે ને એ છે, એ બદલાવાનું નથી. બેટા પણ હા, ક્યાં સુધી આ બધું ચાલ્યા કરશે? અને આ તો સારું કહેવાય કે તું સંસ્કારી ઘરની દીકરી છે અને તારામાં સમજણ છે. નહીંતર અત્યારે ઘણા બધા પેપરમાં કિસ્સા આવે જ છે કે આ સસરા અને સાસુના ત્રાસ, સસરાના ત્રાસથી કંટાળીને દીકરો અને વહુ અલગ થઈ ગયા. મમ્મી, તમે ઉપાધિ ના કરો. જો પપ્પાનું વર્તન આવું ને આવું રહેશે ને તો એક દિવસ જરૂર એવો સમય આવશે કાં તો અમે નોખા થઈ જશું અને કાં તો પપ્પાને કંઈ થઈ જશે. ના ના, હા દામિની, તું આવું ન વિચાર. તમે શું કામ નોખા થવાની વાત કરો છો? તો શું કરીએ મમ્મી, હાદી અમે નાના નથી રહ્યા, મોટા થઈ ગયા છે. એમને એમની જવાબદારીનું ભાન છે. પપ્પા બધાની વચ્ચે એમને ઉતારી પાડે છે. હા, સારું ના લાગે. છોકરાઓને નાના હોય ને ત્યારે તમે ખીજાવો, એને વઢો મારો, વાત 2 નંબરની છે. એક ઉંમર પછી આ બધું સારું ન લાગે. અને સંતાનો છે ને એ સ્પ્રિંગ જેવા હોય છે. સ્પ્રિંગને જેટલી દબાવશો ને છોડતી વખતે એટલી જ ઉછળશે. હું જાણું છું બેટા કે તું જે કહી રહી છે એ સાચું છે, પણ હવે શું કરીએ? ઘરમાં મારું પણ નથી ચાલતું અને તારા સસરાને મેં કેટલી વાર સમજાવવાની કોશિશ કરી છે પણ એ માનવા તૈયાર જ નથી. આમાં વાંક આપણા બધાનો જ છે ને. પપ્પાને માથે આપણે જ ચડાવ્યા છે. એટલું પપ્પા બોલી જ કેમ શકે? જ્યારે પહેલી વાર બોલ્યા ને ત્યારે જ આપણે એમને સામે જવાબ આપવાની જરૂર હતી. પણ મોટા છે, વડીલ છે, આવું સમજીને આપણે બધું જતું કરી દીધું. અને જોવો આજે એનું પરિણામ શું આવ્યું છે. આજે આપણે બધા જ હેરાન થઈ રહ્યા છીએ. અને આપણો પોઈન્ટ તો ખાલી એટલો જ છે કે પપ્પાનો સ્વભાવ એમને સુધારવાની જરૂર છે, ના કે ફક્ત આદિની સાથે, બધાની જ સાથે. પપ્પાને એમના પૈસાનો ઘમંડ છે. તમને ખબર છે મમ્મી, ભગવાન પૈસા એને જ આપે છે જે વાપરી જાણે છે. પોતાના માટે નહીં પણ બીજાના માટે. પોતાની પાસે પૈસા હોય ને તો એનો ઘમંડ ના કરવો જોઈએ. બીજાના સારા કામ માટે પૈસા વાપરવા જોઈએ. મેં ઘણીવાર એમને કહ્યું જ છે જે તે કહ્યું ને કે પૈસાનો ઘમંડ ન કરવો જોઈએ, એ જ કહ્યું છે. પણ એ એકના બે નથી થતા. હવે
ભગવાન ભરોસે બધું છોડી દઈએ. હરી ઈચ્છા કંઈ વાંધો નહીં. હરી ઈચ્છા વગર કાંઈ નથી થતું. બીજું તો શું કરી શકીએ બેટા? કંઈ વાંધો નહીં મમ્મી, મને વિશ્વાસ છે કે આ વાતનો ઉકેલ બહુ જલ્દી આવી જશે. હા સારું ચાલ. હા તો રોજનું છે જ. તું આ કપડાં સૂકવીને જલ્દી ઘરમાં આવું. હા કા બેટા, આજ કેટલા વખત પછી તું મને મળ્યો. હા ભાઈ બા, તબિયત તો સારી ને તમારી? મારી તો હારી છે, પણ આ તારી કા હુકાતી જાય છે? કંઈ તકલીફ છે? ના ના, તકલીફ છે નહીં. તકલીફ જીવનમાં આવતી નથી પણ રહે જ છે. તકલીફ રહે જ છે. બેટા તું કાંઈ મૂંઝાય છે? તારે કંઈ કેવું છે મને? ના ભાઈ બા, કંઈ કહેવા નથી માગતો હું. અરે આજ મારા ભાઈનો ફોન આવ્યો હતો અને દેવાંગને કંઈક ઓફિસે બોલાવ્યો છે. તો હું કામ બોલાવ્યો હશે? તમારે કાંઈ બાપ દીકરા વચ્ચે તો કાંઈ અનબન નથી થઈ ને? અનબન? હમ અમારે તો બને છે ક્યારે? અમે લોકો વાતો ઓછી ને બાંધવાનું જાજુ હોય છે. દેવાંગને ઓફિસે બોલાવ્યો પણ શું કામ? કંઈ કહીને ગયો? એ મને નથી ખબર. મને ખાલી એટલું કીધું કે બોલાવ્યો છે ને મારે જવાનું છે. પણ એક વાત કહું, મારો ભાઈ છે ને નાનપણથી આવો છે, જિદ્દી. જે વસ્તુ એને જોઈએ એ જોઈએ જ, અને જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી કાં તો ઘરમાં બધાયની હારે બાંધે અને કાં તો પછી લઈને જ રહે અને ત્યાં સુધી ખાઈ પીવે નહીં. એ નાનપણથી આવો છે. ત્યારે છે ને બાપુજી ચિંતા કરતા કે આ પરણશે ને ઘર છોકરાઓ થાય ને વહુ આવશે ને તો આ કેવી રીતે આનું ચાલશે એમ. પણ બેટા મારા ભાઈનો સ્વભાવ એવો છે ને, પણ તું તો સમજુ છે ને, થોડુંક ખમી જજે હો. એના સિવાય બીજું કરી પણ શું શકું? હા, જ્યારે જુઓ ત્યારે હું જ સમજું છું અને હું જ સહન કરું છું. અને પપ્પાને જે જોઈતું હોય એ પામીને જ રહે છે ને. હા તો અમે લોકો કોઈ વસ્તુ તો નથી ને. અમે પરિવારના સભ્યો છીએ. હું એમનો દીકરો છું. મારી પાસે એમને શું જોઈતું હોય એ માગી શકે. પણ હું કોઈ રમકડું નથી કે એ મને રમાડ્યા કરે. જેમ એ કહે એમ જ હું રહ્યા કરું. હંમેશા દરેક વખતે પોતાની જીદ, પોતાની મનમાની ચલાવવાની. ક્યારે એમને બાપ તરીકેનો પ્રેમ નથી આપ્યો મને. સાચી વાત છે. અત્યારે એ બાપ તરીકે તમને પ્રેમ નથી આપતો, અને નાનો હતો ત્યારે દીકરા તરીકે એણે કોઈ ફરજ નથી બજાવી એના મા બાપ પ્રત્યે. ત્યારે એ લોકો ચિંતામાં હતા, અને આજે તમે લોકો. ખબર નથી પડતી કે આનું પરિણામ શું આવે. એને એટલી અક્કલ નથી કે કદાચ હવે જો હું મારો સ્વભાવ નહીં સુધારું, હું આ લોકોને સાથ નહીં આપું, તો એક દિવસ આ લોકો મને છોડીને જતા રહેશે અને પછી હું એકલો શું કરીશ એવું એ નથી વિચારતો. એમની પાસે એમનો પૈસો, પૈસો બોલે છે. એને કોઈની જરૂર નથી. જ્યાં સુધી એમની પાસે રૂપિયા છે, પોતાની કંપની છે, ઓફિસ છે, મકાન છે, બસ આ બધું એમની સાથે છે. એટલે અમારા લોકોની એમને કોઈ જ જરૂર નથી. અમે લોકો કાલે જવાનું કહીએ તો એ કહેશે કે નીકળો, જઈ શકો છો તમે. આદિ, એને અક્કલ નથી કે પૈસા કરતાં પરિવાર મોટો છે, પરિવાર મહત્ત્વનો છે. પૈસાથી બધું ખરીદાઈ જશે, બધું જ. પ્રેમ, લાગણી, સંતાનોનો સાથ, અને માંદગી વખતે પૈસા કરતાં પણ પરિવારનો સાથ હશે ને તો જે ઊભો થઈ શકશે. એવી એને અક્કલ કેમ નથી? એ તો રામ જાણે કે એમને હવે ક્યારે સમજણ આવશે. પણ લાગતું નથી ક્યારે એ સમજી શકશે, અને સમજવાની કોશિશ પણ એ નથી કરતા. આદિ, એક વાત કહું, રાત જ્યારે એકદમ કાળી ડિબાંગ જેવી થઈ જાય ને ત્યારે સમજવાનું કે હવે સૂરજનું કોઈક કિરણ આવશે. બસ આ તમારા ઘરમાં જે ઝઘડો હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે ને, તો હવે કંઈક એનું સારું પરિણામ આવશે. અને હું મારા ભાઈને સમજાવવાની કોશિશ કરીશ. મને ખબર છે કે મારા શબ્દો સાવ નિરર્થક છે, કોઈ અર્થ નથી,
પણ છતાંય હું કોશિશ કરીશ કે તમારો પરિવાર તૂટે નહીં. સારું, તમે કોશિશ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેવો છે મારો ભાઈ? દેવ જેવો દીકરો અને વહુ છે આટલી સારી, સારી પત્ની છે સીતા જેવી, પણ એને રામ નથી થવું. રાવણ જેવો છે રાવણ. અરે મામા, હા તમે શું વાત કરો છો? હા, ઓફિસનો વહીવટ અને એ પણ હું સંભાળું? નહીં મામા નહીં, મને આમાં કંઈ ન સમજ પડે. આદિત્યભાઈ છે ને, આદિત્યભાઈ સરખો જ વહીવટ કરે છે. મને ખબર છે આદિત્ય કેવો વહીવટ કરે છે, અને તું એમ કે મને આમાં સમજણ ન પડે. કોઈ સમજીને માના પેટમાંથી ન આવ્યો હોય, બધા દુનિયામાં આવીને જ સમજે છે. અને તું તો હોશિયાર છો, આદિ કરતાં તું કેટલો હોશિયાર છો. તને બધી ખબર પડી જાય ને હું તને બધું શીખવાડીશ. અને તું આદિનું એમ કહેશો કે એને બધી ખબર પડે આમાં? અરે આદિને કાંઈ તંબુરે ખબર નથી પડતી. એ આ કંપનીને લાયક જ નથી. શું શું કહ્યું તમે? જે તું સાંભળે ને એ મેં કીધું. તું આ કંપનીને લાયક જ નથી. તમે આ શું બોલી રહ્યા છો? હું કંપનીમાં ધ્યાન તો આપું છું, કામ પણ કરું છું, અને તમે કહો છો એટલા માટે વધારે મહેનત પણ કરું છું. મહેનત કરશો પણ મજૂર જેવી મહેનત કરશો. માઇન્ડનો ઉપયોગ કર્યો કે જુઓ મામા, ગોટાસ વાળા જ્યાં હોય ત્યાં. મામા ગુસ્સે નહીં થાવ. આદિત્યભાઈ મહેનત તો કરે છે ને, તો પછી શું વાંધો છે? કંપની એને સંભાળવા દો ને. ખાલી મહેનતથી કંપની ન હાલે. મેનેજમેન્ટ પણ પાવરફુલ હોવું જોઈએ. એનામાં કોઈ જાતની બુદ્ધિ નથી. કેમ આપણે કામ કરવું, કેમ કામ કઢાવવું, પાર્ટી સાથે કેમ વાત કરવી, એ છે ને ડ્રાઈવરમાં હાલે. ડ્રાઈવરમાં મારા ડ્રાઈવરમાં તું હાલ. હવે મને ડ્રાઈવર ગણો છો અને આ બધો વહીવટ તમે દેવાંગને સોંપવા માંગો છો. હું તમારો દીકરો છું, દેવાંગ નહીં. મારો દીકરો એ ભલે ન રહ્યો, પણ એ આજે મારા દીકરા જેવું જ કામ કરશે. આખી કંપની એ સંભાળશે. અને તારે છે ને ખાલી ખાવા જ ઘરે આવવાનું. તું આ રહેશો ને ઘરમાં, એ તું મારા એહસાનની નીચે રહેશો. આજથી કંપનીમાં તું આવતોય નહીં કોઈ દી. પપ્પા, તમે આ ખોટું કરી રહ્યા છો મારી સાથે. અત્યાર સુધી મેં તમારું બધું સહન કર્યું છે, પણ આ વસ્તુ હું ક્યારે સહન નહીં કરું. આ બધો હક મારો બને છે, આ બધું મારું છે. તારું નથી, આ બધું મારું છે. અને તું આને કઈક સંભળે એક તો હું તને હોપું ને. તારામાં કાંઈ તે વડે જ નથી, બુદ્ધિ નથી. હા, અક્કલ વગરનો છો, અક્કલ વગરનો છો તું. ક્યાંય નો હાલ તું. આ તો હોપા મારી ઉપર હાથ ઉપાડ્યો. પપ્પા, મારી ઉપર હાથ ઉપાડ્યો. હા, ઉપાડ્યો. મામા, તું મારી ઉપર હાથ ઉપાડે છે. હા, અને ભાનશે મારી ઉપર એને હાથ ઉપાડ્યો. આજ પછી તું આ ઘરમાં નહીં આવતો. નીકળી જા ઓફિસમાંથી, અને ઘરમાં પગ નહીં મૂકતો. ચૂપ. અને જો પગ મૂકીશ ને તો પટ્ટાવાળાને હું કહી દઈ તને નોકરીમાંથી કાઢી મૂકી. હું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. મારું ઘર છે. તારું નહીં, આ તારા બાપનું ઘર છે. આ મારો હુકમ આવશે. મારી આજ્ઞાનું પાલન તારે કરવું જ પડશે. નીકળી જા ઘરમાંથી. ચૂપ. આદિત્યભાઈ તમે તો સમજો. એમ પણ ઓફિસમાં મારી ઇજ્જત શું છે? અરે પટ્ટાવાળા કરતા પણ જાવ એવો છું. અરે ઓફિસમાં જે એની ઇજ્જત હોય, જેનામાં કંઈક હોય, ઇજ્જત દેવા જેવું કંઈક હોય, તારામાં છે હું કે તને લોકો ઇજ્જત આપે? અરે કોઈક ઇજ્જત આપે ને એને હું ના પાડી કે તારામાં હું બુદ્ધિ નથી, ત્યાં આવાને ઇજ્જત આપે છે. તો હું પણ એ કહી શકું કે તમે પણ બાપ કહેવાને લાયક નથી. અરે બાપ જેવું વર્તન તમે કોઈ દિવસ મારી સાથે કર્યું છે? કોઈ દિવસ એક પિતા તરીકે દીકરાને પ્રેમ આપ્યો છે? નહીં. અરે તું હું મને બાપ કહેવાનો? તું છે ને મને બાપ કહેવાને લાયક જ નથી. તું મારું સંતાન કેવું હોય આવું હોય? કઈ બુદ્ધિ નહીં, તરીકે મેનેજમેન્ટ નહીં, કાંઈ નથી તારામાં. હા, મજૂરનો દીકરો હોત ને તો સારું હતું. મેં કયા જન્મમાં કેવાય પાપ કર્યા છે ત્યાં આ મારા ઘરે પાક્યો. એટલું યાદ રાખજો. તમે સારું નહીં ભોગવો. હંમેશા મને નાનપણથી લઈને અત્યાર સુધી ટોર્ચરિંગ જ કર્યું છે. ક્યારેય તમે મને આશ્વાસન નથી આપ્યું કે વાહ દીકરા, એવું મને નથી કીધું. હા, તને એટલો બધો મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, એ બધું કોણે કર્યું? મેં તારા બાપે જ કર્યું છે. અને છતાંય મેં મારી બધી ફરજ પૂરી કરી, પણ તું આ તારી એકેય ફરજ પૂરી ન કરી શક્યો. તમે કોઈ દિવસ મારા સપનાઓનું વિચાર્યું જ નથી કે હું શું કરવા માંગતો તો, મારે શું બનવું હતું. હા, તારે છે ને મજૂર બનવાનું હતું. મજૂર ખાડા ખોદે ને એ મજૂર બનવાનું હતું. પણ આ તો મારી કઠણાઈ કે તું મારા ઘરે આવ્યો અને મારે તને ઓફિસનું મેનેજમેન્ટ સંભાળવા દેવું પડ્યું. મામા! છતાંય તું તો કઈ કરી નથી એક તો. મામા જવા દો ને હવે. શું કામ ને માથા અરે કૂટ કરો? જવા હું દે, મારો કોલર પકડ્યો. જવા દો આદિત્યભાઈ, તમે નીકળ. તો સમજો. તું નીકળ, ઓફિસની બહાર નીકળ. અને આજ પછી તારું મોઢું નહીં દેખાડતો મને. જાઉં છું ઓફિસની બહાર, પણ એટલું યાદ રાખજો. તું આ નજર કોને દેખાડે છે? તારી આંખ કોને દેખાડે છે? આજ પછી તારું કાળું મોઢું નહીં બતાવતો. નીકળ ત્યારે, ઓફિસની બહાર નીકળ. અને ઘરમાં નહીં આવતો કોઈ દિવસ. નીકળ, આમ કીધું નહીં, નીકળ અહીંથી. જાઉં છું.
જાઉં છું અને એટલું યાદ રાખજો કે આનું પરિણામ સારું નહીં આવે અરે પપ્પા. જે પરિણામ આવે એ સારામાં સારું પરિણામ આવશે. આ બધું મારે પહેલા કરવાની જરૂર હતી. બહુ મોટું કર્યું મેં. ભાઈ જુઓ બસ આ જ આવડે તને, આ જ આવડે એટલે જ મેં એટલે જ મેં તને ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યો. ઘરમાં નહીં આવતો તો માણાના પેટ નો હોય તો. બસ કર કર હવે. આ બધું તું ખેતર મેદાન કરવા તું મારા ઘરમાં જન્મ લીધો છે. મામા જતા રહ્યા છે ને હવે મગજ શાંત કરો અને બેસો. હું બેસે હવે આમ જો, મેં આજથી જ નિર્ણય લઈ લીધો છે. તારે તારા ઘરે નથી જવાનું અને મારી ઘરે તારે રહેવા આવવાનું છે પણ એક શરતે, અને બધું તારે સંભાળવાનું છે. હવે એક જ શરતે. જુઓ આજે જે કંઈ પણ કર્યું છે ને આવું બીજી વખત ના થવું જોઈએ. અરે આમાં તમારી ઇમ્પ્રેશન શું રહેશે આ લોકોની અરે વચ્ચે? આવા દીકરા હોય એના બાપને ઇમ્પ્રેશનની હું આમાં જરૂર પડે? આવા દીકરા પાકે ને એટલે ઇમ્પ્રેશન હોય ને એ વિખાઈ જાય. તે જોયું નહીં, એના બાપનો કોલર પકડે છે. હવે તું આજથી અહીંયા જ રહેજે અને ઓફિસનું બધું જ મેનેજમેન્ટ તારે સંભાળવાનું છે. હા અને એને કહી દેજે મને મોઢું ન દેખાડે કોઈ દી. ઠીક છે, હું એમને સમજાવી દઈશ. જો આદિત્યભાઈ, આ જે કંઈ પણ થયું છે ને એ જરાય સારું નથી થયું. હા મામા તો ઠીક છે પણ તમે તમે અમે તો એ જરા જ કહી સમજો. રહ્યા છીએ જે થયું છે ને એ ઠીક નથી અને તમે અમને શું કામ સમજાવો છો? સમજવાની જરૂર હવે પપ્પાએ છે. હાદી, હવે હું જ તમને કહી રહી છું, હવે એપ્રિશિએટ નથી કરવાની થતી. હા, હવે પપ્પાને હું વળતો જવાબ આપીશ. હું કંઈ નહીં બોલું ને તો કાલ સવારે બધી મિલકત તારા નામ પર કરી દેશે. શું હું આમનામ રહી જઈશ? અરે એમ થોડી ના મિલકત એમના નામે કરતા હતા. હા, મિલકત ઉપર આપણો પૂરેપૂરો હક છે અને આપણે લઈને જ રહીશું. આજે ફેક્ટરી આપી દીધી છે, કાલે આ મકાન આપી દેશે. અને ફૈબા તમે પણ કંઈ બોલતા નથી. શું બોલું આદિ? તમારા બધાના મગજ અત્યારે ઉકળતા છે, એમાં હું શું બોલું? અને હા, એક વાત તો હું કહીશ, તે તારા બાપ પર હાથ ઉપાડાય એમ એ ગમે એટલા ગરમ થાય પણ તારાથી એમ હાથ ન ઉપાડાય. તો હું શું કરું? મજબૂર હતો હું. મને કોઈ દિવસ ક્યારેય કંઈ ગણ્યો જ નથી. અને મને બહુ ગુસ્સો આવ્યો એટલા માટે મેં એમના કોલર પકડી લીધા. હાદી, હવે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. અને રહી વાત ફેક્ટરીની, તો દેવાંગભાઈ તો તમારા ભાઈ છે ને, એ થોડી ના ફેક્ટરી લઈ લેવાના છે. કેમ દેવાંગભાઈ? હા ભાભી, હા હું પણ એ જ કહેવાનો હતો કે તમે લોકો આ ખોટી જીદ પકડીને બેઠા છો. આ જુઓ, અત્યારે મામા ભલે ને આ બધી વસ્તુઓ મારા નામે કરી દે, આમ પણ મારા નામે થયા પછી હું આદિત્યભાઈના નામે કરી દઈશ. ના, હું તારા નામે નહીં થવા દઉં. જે વસ્તુ મારી છે એ મારી જ રહેશે. તારા નામે થાય પછી તું મને મારા નામે કરી દે. ના, હું મારી વસ્તુ કોઈના નામે નહીં થવા દઉં. કહી દઉં છું તને. અને શું ગેરંટી કે પછી આપણા નામે કરી જ દેશે? હા, તો પૈસા છે, માણસની લાલચ ગમે ત્યારે જાગી શકે છે. કેવી વાત કરો છો ભાભી તમે? સાચું જ કહી રહી છું. અને શું કહેતા હતા પપ્પા કે ઘરની બહાર નીકળી જજો એમ? હવે તો આ ઘરની બહાર જવાનું થતું જ નથી. હવે હું પણ જોઉં છું કે આપણને આ ઘરની બહાર કોણ કાઢે છે. એ રોજ જે સંભળાવે છે મને, આ ભૂલમાં પણ એની સામે આવું ને તો કહે છે નીકળી જાય. જેમ ભાવે એમ મને કહે છે, પણ હું નકટો થઈને આ ઘરમાં હજી પડ્યો રહ્યો છું અને હું એમ ઘર છોડીને જઈશ નહીં. આદિ, તું તારા બાપને અને હું મારા ભાઈને ઓળખું જ છું કે એ કેવો છે, પણ એના જેવો તું થઈશ તો તારામાં ને એનામાં ફરક શું? જેવા સાથે તેવા થવું જ પડે. બહુ સહન કરી લીધું અમે પપ્પાનું. જ્યારે જુઓ ત્યારે બસ અમને બંનેને અપમાનિત જ કરતા રહ્યા છે. અને બીજી વાર જો મારા પર હાથ ઉપાડ્યો છે ને તો હવે હું ભૂલી જઈશ કે મારો બાપ છે. અરે અને હું ગમે તે કરી નાખીશ, છોડીશ ને એને. જુઓ બા, આમ જ કરતા હતા ઓફિસમાં મામા અને આદિત્યભાઈ. હવે કોઈ વાતે સમજવા તૈયાર નથી. આ જેટલા મારા મામા ઉકળે છે ને એનાથી ડબલ વધારે તો આદિત્યભાઈ બોલી નાખે છે. પણ દેવા, સાચી વાત છે, આનું જુવાન લોહી, ગરમ લોહી એ ન સહન કરે એ હું પણ સમજુ છું. અને એ બાપ છે તો શું થયું? આટલું બધું અભિમાન અને આટલો બધો પાવર, અને એ પણ સંતાનો પર. હવે એ જમાનો નથી રહ્યો કે બાપ જ્યારે સંતાનો પર આટલો બધો જુલમ કરે અને છોકરાઓ સહન કરી લે અથવા તો કોઈ ખોટું પગલું ભરે નહીં. જોયું? સાચી વાત છે ફૈબાની. હા, ફૈબા પણ એવું જ ઈચ્છે છે કે હું કંઈ બોલું, હું કંઈ કરું, અને હું એવું જ કરીશ. તમે હંમેશા મારી સાથે જ રહેજો.
અને તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ. હું તમને ક્યારેય કોઈ દિવસ દુઃખી નહીં થવા દઉં. એટલું યાદ રાખજો. હા, તમારો દેવાંગ નહીં સાચવે ને તો પણ હું સાચવીશ તમને. એ પણ આ આદિ! તમે લોકો કોઈ વાતે સમજતા કેમ નથી? આમ પણ આ લોકોની સાથે વાતચીત કરીને સમય બગાડવા સમાન છે. અહીંયા બેસીને કોઈ ફાયદો નથી થવાનો. તો જાઓ ને હાદી. આમ થાય મારો ફોન આવી રહ્યો છે ક્યારનો. હું જાઉં છું, મારું કામ પતાવીને આવું છું. બા સમજે તો સમજાવો, નકર ઠીક છે. સમજી ગયો છું હું. આદિ આ દેવાંગ પણ આટલું જ ઈચ્છે છે. આ બધી મિલકત એના નામે થાય ને, આ ખાલી મારા મોઢે મીઠું મીઠું બોલે છે, પણ અંદરથી તો બહુ ખુશ થાય છે. આટલી બધી પ્રોપર્ટી મિલકત બધું જ એના નામે થશે તો કોણ ખુશ ના થાય? કોઈ કોઈના નામે નહીં થાય. હા, આપણું છે ને આપણને જ મળશે. મેં તમને કહ્યું હતું એ બધું તૈયાર છે ને, એ જ રીતે કરવાનું છે આપણે. એ જ થશે. તું જો ને, આજે અથવા કાલે હું ગમે તેમ કરીને એ પ્રમાણે જ કરીશ. ના આદિ, હું હંમેશા સત્યની સાથે રહીશ. હું તારી સાથે રહીશ. પણ તું એવું કોઈ પગલું નહીં ભરતો કે પછી મારે તારો સાથ છોડી દેવો પડે. સત્ય શું છે ને બધાને જ ખબર છે, અને હવે તો બધાની સામે પણ આવી જશે. આદિ, દામિની, ક્યાં છો? કોણ છે? કોણ તું? મારા ઘરમાં મને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. નક્કી આ આદિ અને દામિની જ છે. સાલાને આજે છોડીશ નહીં હું. રામખોર! ક્યાં ગયા બધાય? આ ક્યાં મરી ગયા બધાય? આદિ, દામિની, શું થયું? ક્યાં ગયો? આદિ ક્યાં છે? હશે ને રૂમમાં, પણ આટલા બરાડા કેમ પાડો છો? બરાડા જ પાડે ને. હમણાં છે ને આ તારો પતિ છે ને મરી ગયો હોત, ટાઈમસર હું જાગ્યો ન હોત ને તો. શું થયું પાછું? હરામખોર, નાલાયક! આજ કરું તું ને તારે? તારા બાપને મારી નાખવા ઊભો થયો. હું કર્યું છે મેં. અરે પાછો એમ કહે છે હું કર્યું છે મેં. હમણાં મારું ગળું દબાવ તું જ આવ્યો તો. હું દબાવવા? હું ક્યાંથી આવી શક્યો હોત? પૂછો. હું તો તમારી સાથે હતો ને. હા તો ભાઈ શું કહે છે તું આ? બેન, તમે કઈ બોલતા જ નહીં. આને છે ને તમે ઓળખતા નથી. આને આ તારો દીકરો નહીં, તારો દુશ્મન છે, દુશ્મન. આ મને મારવા આવ્યો તો, મને મારવા. એને એમ કે આને મારી નાખું ને તો બધી મિલકત આને મળી જાય. પણ એ તારું સપનું ક્યારેય સાકાર નહીં થવા દઉં. અરે પણ તમે આવું કેમ બોલી શકો? માનું છું કે મને તમારા ઉપર ગુસ્સો છે, એનો અર્થ એ નથી કે હું તમારું ખૂન કરી શકું. સાચી વાત છે. હા હા, આદિની વાત સાચી છે. એક દીકરો બાપને કેવી રીતના મારી શકે? હું ઈ જ કહું છું. આ કપાતર દીકરો એના બાપને મારવા ઊભો થયો. તમને છે ને ખરાબ સપનું આવ્યું હશે. આ ખરાબ સપનું મને નહીં, આ હકીકત છે. સાચી વાત છે મામાની. આદિત્યભાઈ જ બોલતા હતા ને કે હવે તો હું જોઈ લઈશ અને હવે હું એમને બતાવીશ કે આખરે હું પણ એમનો દીકરો છું. અરે કેવા દીકરા છો તમે? એક દીકરો થઈને બાપને મારવાની કોશિશ કરો છો. શું બોલે છે તું આ? હા હા, એ સાચું જ બોલે છે. તે જ મને કીધું તું ને આનું પરિણામ સારું નહીં આવે, હું જોઈ લઈશ. મને મિલકતમાંથી કેમ બહાર કાઢો છો? તારે એમ કે આ બાપનો કાંટો કાઢી નાખું ને એટલે બધી મિલકત મારા નામે થઈ જાય એમ. પણ એ ક્યારેય નહીં થાય. આ તારો બાપ જીવે છે. અરે તારી જેવાને 17 ને ભણાવ્યા છે મેં. મેં એવું કાંઈ નથી વિચાર્યું, મેં એવું કાંઈ નથી કર્યું. આ ખોટું બોલે છે. એને પૂછો, એ પણ મારી સાથે બેઠો હતો. અરે તમે બોલો ને કઈ. હા, શું બોલી રહ્યા છે? હું બોલે એ લોકો? એને બધી છે ને હું બોલું ને એ સાચું લાગે અને આ બધી હકીકત છે. અને છતાંય તું નપાવટ હજી મને ખોટો પાડે છે. તું છે ને રગે રગે ખોટો છો, એ તો મને પહેલાથી ખબર હતી. અને અત્યારે આવી મને નહોતી ખબર કે તું તારા બાપને હોતે મારવા આવી રીતે આવી. અરે હું નથી આવ્યો મારવા, સાચું બોલી રહ્યો છું. તમે કહો ને. અરે પણ મને શું ખબર? મારી સાથે તો તું થોડીક જ વાર હતો, પછી તું ક્યાં ગયો, શું કર્યું, મને કાંઈ નથી ખબર. અરે ફઈ, આપણે બધા હમણાં સાથે તો બેઠા હતા. કોણ બધા સાથે બેઠા હતા? તમે લોકો નક્કી કરી લો ને. હા, ખ્યાલના આદિત્યભાઈ કહે છે કે બા અને આદિત્યભાઈ સાથે બેઠા હતા, પાછા મને વચ્ચે નાખો છો. અને હવે તમે ક્યાંથી સાથે હોવાના? અરે હું આદિ ફઈ અને તમને ફોન આવ્યો, તમે બહાર જતા રહ્યા. તું દામીને ખોટું બોલ માં. તું અને આદિ બંને છે ને ઘરની બહાર નીકળો હવે. 1 મિનિટ એ નથી જોતા મારે. ના પપ્પા, હા ફઈ અને દેવાંગ ખોટું બોલી. નાલાયક! દેવાંગ અને ફઈ ખોટું બોલી રહ્યા છે. પણ અમે શું ખોટું બોલે? ખોટું બોલીએ? અમને શું મળવાનું છે ખોટું બોલીને? આ કઈ પણ તમે મનમાં ફાવે એમ નહીં બોલો. સાલા, તારી આટલી હિંમત! શું કર્યું છે આ બધું? મેં નથી કર્યું. તારે બધી આ મિલકત જોતી છે એટલા માટે. પણ મિલકત હું
તું શું મામા શું હું એનો મતલબ એમ કે મારું ગળું દબાવવા તું નરાધમ તું આવ્યો હતો એમ ને નાલાયક! અરે આ હાથને હું જિંદગીભર ક્યારેય નહીં ભૂલું. મારા છેલ્લા શ્વાસ સુધી હાથને તો હું યાદ રાખી. આ જ લકીવાળો હાથ હતો. મેં જોયું તું અને આ વ્યક્તિ ભાગી ગયો. સાલા તને તને કઈ ભાન ન પડી કે તું તારા મામાનું ગળું દબાવે છે? અરે અત્યાર સુધી તો મને એમ હતું કે મારો આદિત્ય છે. હા સાચી વાત છે મામાની. આ બધું જ કામ મેં જ કર્યું હતું. કારણ કે આ કામ કરવા માટે મને મારા બાએ જ કહ્યું હતું. શું હા મોટા બેન આ દેવાંગ શું કહી રહ્યો છે? સાચું કહી રહ્યો છું. કારણ કે આ ઘરમાં કેટલાય સમયથી તમે લોકો પૈસા માટે થઈને ઝઘડી રહ્યા છો. અને હું અને મારા બા અમે લોકોએ નક્કી કર્યું હતું કે કોઈ પણ હિસાબે અમે હા તમારા લોકોની અંદર ફૂટ પડાવીશું. તમને લોકોને અંદરો અંદર ઝઘડાવીશું. અને તમે લોકો જેવા ઘરની બહાર જાવ ને આદિત્યભાઈ, એટલે આ બધી જ મિલકત અને પ્રોપર્ટી મામા મારા નામે કરી દેશે. અને અમે લોકો કાયદેસરના આ મિલકતના અને કંપનીના માલિક બની જઈશું. તારી આટલી હિંમત! તારે મિલકત જ જોતી હતી ને? લઈ જા બધી મિલકત. પણ તે મારા પપ્પાને મારવાની કોશિશ કરી. આ તે સૌથી મોટી ભૂલ કરી છે. ભલે હું એને નફરત કરતો હોઉં, પણ એ મારા પપ્પા છે. આજ સુધી ક્યારેય ભલે મને એને પ્રેમ નથી આપ્યો, પણ હું તો હંમેશા એમની પાસેથી એક જ અપેક્ષા રાખતો હતો કે આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે પપ્પા મને અપનાવશે, મારા કામથી ખુશ થશે, મારા વખાણ કરશે, ઘરમાં કહેશે, કુટુંબ પરિવાર બધે વાત કરશે કે મારા દીકરાએ બધી જવાબદારી અપનાવી લીધી, મારો દીકરો મોટો થઈ ગયો. પણ ના, એવું કંઈ ન થયું. ઉલટાનું હંમેશા હું વાંકમાં આરોપમાં આવતો રહ્યો. એ મને ઘરની બહાર કાઢવા માંગતા હતા, છતાં પણ હું એમને મૂકીને નહોતો જવા માંગતો, એટલે મેં ઘર ન છોડ્યું. બાકી આ ઘરમાં હું રહેવા પણ નહોતો માંગતો. ફક્ત એમના માટે થઈને જ હું આ ઘરમાં પડ્યો રહ્યો હતો. આદિ બેટા, તારા બાપને માફ કરી દે. હું પૈસાના મોહમાં, પૈસાના અહંકારમાં તારી સાથે ફાવે એવું વર્તન કરતો હતો. અને આપણી ઓફિસમાં પણ પટ્ટાવાળા સાથે પણ તારું ઘોર અપમાન કરતો હતો. મને એમ હતું કે મારો દીકરો નહીં, મારો દુશ્મન છે. હું તને કોઈ દિવસ બે વેણ પણ તને સારા ન કહી શક્યો. અરે મને તો એમ હતું કે આ મારો આદિ મારું ધનોત પનોત કરી નાખશે, એટલે તો હું તને ઘરમાંથી બહાર કાઢવાની વાતો કરતો હતો. પણ મને ખબર નહોતી કે મારો આદિ તો સમજણમાં મારી કરતાં પણ મોટો છે. જોયું ને આદિના પપ્પા, આ તમે જોઈ લીધું ને? દીકરો એ દીકરો હોય છે. હા, એની તોલે કોઈ ન આવે, પણ તમે એને સમજી ન શક્યા. એને જવાબદારી આપવાના બદલે તમે આ તમારી બેનના છોકરાને જવાબદારી આપી દીધી. આ નાલાયક! હવે મારા ઘરમાંથી બહાર નીકળી જા. બેન, તમે બહાર નીકળી જાઓ મારા ઘરમાંથી. આ તો બેન છે એટલે જવા દઉં છું. આદિ, આજે મને ખબર પડી કે પરિવાર છે ને એ જ આપણો પોતાનો હોય છે. અને પરિવારથી આ દુનિયામાં બીજું કોઈ મહત્વનું નથી હોતું. પણ હું આ કાંઈ સમજી ન શક્યો. પપ્પા, વર્ષોથી તમને ગળે નથી લાગ્યો, એકવાર ગળે નહીં લગાડો? હા બેટા, આજે તો મારું હૈયું થનગને છે તને ગળે લગાડવા માટે. આવી જા બેટા.